પાટણ જિલ્લામાં નકલી ચલણી નોટો બનાવવાનો મોટો રેકેટનો પર્દાફાશ થયો છે। ચાણસ્મા તાલુકાના દેલમાલ ગામની ઝેરોક્સ દુકાનમાં 500 રૂપિયાની 492 નકલી નોટો સાથે 2 આરોપીઓને ઝડપી લેવાયા છે, જ્યારે આરોપીઓ 3 ફરાર છે। પોલીસ તપાસમાં દિલ્હી કનેક્શન પણ સામે આવ્યું છે અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરાઈ છે। એલસીબીની ટીમને એવી બાતમી મળી હતી કે ચાણસ્મા પોલીસ સ્ટેશન વિસ્તારના દેલમાલ ગામે એક સિવાય ઇન્ફોટેક નામની કંપનીમાં ઝેરોક્સ સંબંધિત કાર્યવાહી ચાલી રહી છે અને આ ઝેરોક્સની દુકાનની આડમાં જે નકલી ઇન્ડિયન કરન્સી છે, ફેક ઇન્ડિયન કરન્સી છે, એનું પણ પ્રિન્ટિંગ થઈ રહ્યું છે। આ બાતમીના આધારે ચાણસ્મા પોલીસની ટીમે અને પાટણની એલસીબીની ટીમે એક સંયુક્ત રેડનું આયોજન કર્યું હતું। આ રેડ દરમિયાન પંચો અને એફએસએલ અધિકારીને લઈને આ જે સિવાય ઇન્ફોટેક નામની ઝેરોક્સ કંપની છે, આ ઝેરોક્સની દુકાન છે, એની ઉપર રેડ કરતા જે ફેક ઇન્ડિયન કરન્સી નોટ છે એ ઝડપી પાડી હતી। આ ફેક ઇન્ડિયન કરન્સી નોટની વાત કરીએ તો 500ના દરની ભારતીય ચલણની ટોટલ 492 નોટો એલસીબીની ટીમે ત્યાં સ્થળ ઉપર સીઝ કરી હતી અને જે આ પ્રિન્ટિંગનું કામ કરતા હતા એવા 2 આરોપીને પણ ઝડપવામાં એલસીબીની ટીમને સફળતા મળી છે। આરોપીની વાત કરીએ તો જે આરોપી નંબર 1 છે વિપુલજી હમીરજી ઠાકોર, રહેવાસી દેલમાલ, ચાણસ્મા પાટણ, એને પોલીસે પકડેલો છે અને એક કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર છે એને પણ પકડવામાં આવેલો છે।